हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 3 એન્ડ રીડ નંબર 2 યુનિટ નંબર 3 નો રીડ નંબર 1 આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા મિત્રો, અને એનું નામ હતું ફિમેલ ફોર ફોરેસ્ટ. એનું નામ હતું ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. એના એ લેસનની અંદર પણ અહીંયા વૃક્ષો વિશે વાત કરવામાં આવી હતી, અને આ રીડની અંદર પણ ખાસ કરીને વૃક્ષો વિશે વાત કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ 11 યુનિટ 3 રીડ નંબર 2, અને આ રીડ 2ની અંદર એક પોએમ છે અને પોએમના પોએટ છે જ્યોર્જ પોપ મોરિસ. યુ કેન સી ઓન યોર સ્ક્રીન જ્યોર્જ પોપ મોરિસ, અને આ રીડનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી, અને આ રીડના પોએમના પોએટ છે જ્યોર્જ પોપ મોરિસ. તો ડિયર ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો વિશે આ કાવ્યની અંદર ખાસ કહેવામાં આવ્યું છે, અને આ રીડનું ટાઇટલ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે કઠિયારા તે વૃક્ષને રહેવા દે, કાપીશ નહીં. એમ રહેવા દે મતલબ કે આ વૃક્ષને તું કાપીશ નહીં, એમ કહેવામાં આવ્યું છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી. સ્પેર એટલે કે રહેવા દે, અને ધેટ એટલે પેલા, અને ટ્રી એટલે વૃક્ષને. કઠિયારા તું આ વૃક્ષને રહેવા દે, બક્ષી દે, એને છોડી દે, બરાબર, તું એને કાપીશ નહીં. અગાઉના પાઠની અંદર પણ આપણે લેસનની અંદર જોઈ ગયા છીએ મિત્રો કે વૃક્ષોને ન કાપવા વિશે વાત કરી છે, અને આ પોએમની અંદર પણ અહીંયા વૃક્ષોને ન કાપવાની વાત કરી છે. ખાસ કરીને 11મા ધોરણની અંદર આ લેસન, આ યુનિટ જે છે ખાસ કરીને વૃક્ષો વિશે વધારે કહેવામાં આવ્યું છે. વૃક્ષો વિશે એની અંદર ખાસ કરીને વૃક્ષો વિશે વધારે કહેવામાં આવ્યું છે કે વૃક્ષોને બચાવવાની પ્રવૃત્તિ પર ધ્યાન લેવામાં આવ્યું છે કે વૃક્ષોને બચાવવા જોઈએ. અત્યારે વધતી જતી જે માનવ વસ્તી જે છે, અને એની જરૂરિયાતને પોષવા વિચાર્યા વિના વૃક્ષોને આપણે આડેધડ કાપીએ છીએ અને કપાતા જાય છે. માનવ વસ્તી વધે છે, માનવ વસ્તીને રહેઠાણ માટે જગ્યા જોઈએ છે, અને જગ્યા ક્યાંથી મળે? તો જે વૃક્ષો ઉગેલા છે, કોઈ વન છે, કોઈ જંગલ વિસ્તાર છે, કોઈ ખેતરો છે, અથવા તો કોઈ મેદાન વિસ્તાર છે જ્યાં વૃક્ષો ઉગેલા છે, જે પર્યાવરણને બચાવે છે. અને એવી બધી જગ્યાને આ લોકો કાઢી અને ત્યાં માનવ વસ્તીને તૈયાર કરવામાં આવે છે. માનવ વસ્તીને રહેવા માટેની તૈયારી કરવામાં આવે છે. ત્યારે પર્યાવરણની પરવા કોઈ કરતું નથી, અને પર્યાવરણની પરવા કરનારાઓ વૃક્ષોને બચાવવાનું અભિયાન ચલાવે છે કે ભાઈ વૃક્ષોને બચાવો. વૃક્ષોને બચાવવા જનજાગૃતિ અતિ આવશ્યક છે. લોકોને જનજાગૃતિ કરવી ખૂબ આવશ્યક છે. જો લોકોને જનજાગૃતિ વિશે નહીં ખબર પડે તો વૃક્ષોને બચી શકશે નહીં, અને સતત પ્રદૂષણ ફેલાતું રહેશે. એક હદનો માણસ પણ અગર વૃક્ષોનું મૂલ્ય ગંભીરતાથી સમજે તો તે વૃક્ષ બચાવીને માનવ હિતનું મોટું કાર્ય કરશે. આપણે બધાને એક માણસ પણ જો ખાલી એવું કાર્ય કરશે અને એને બચાવવાનો જો પ્રયત્ન કરશે તો આ એક માનવ હિતનું એક મોટું કામ થઈ શકશે. બરાબર. આગળ જોઈએ. બૌદ્ધિકો કે સંવેદનશીલ વ્યક્તિઓએ ઘણા બધા માધ્યમો દ્વારા વૃક્ષોને બચાવવાનો સતત અને સમર્થ પ્રયાસો કરેલા છે. બરાબર. અને જે બૌદ્ધિકો છે, જે સંવેદનશીલ વ્યક્તિઓ છે, એમણે આ વૃક્ષોને બચાવવાના ઘણા બધા એમને પ્રયત્નો કરેલા છે, અને એમના પ્રયત્નો ઘણા સફળ પણ ગયા છે અને ઘણા નિષ્ફળ પણ ગયા છે. અહીંયા આ કાવ્યની અંદર વૃક્ષ સાથે ભાવાત્મક સંબંધે જોડાયેલા આ કવિએ આ કાવ્યની અંદર કઠિયારાને કહે છે કે એ કઠિયારા તો આ વૃક્ષને બક્ષી દે, રહેવા દે, અને એમ કહી અને વૃક્ષને કાપીશ નહીં. એના માટે અહીંયા આ કાવ્યની અંદર કવિએ
તેમ કહી અને તેમની સંવેદનાઓ જે છે એ સંવેદનાઓને એમણે વાચા આપી છે. કવિએ આ કાવ્યની અંદર પોતે એમ કહ્યું છે કે એ કઠિયારા તે આ વૃક્ષને કાપવાનું રહેવા દે, તેને અડીશ નહીં તેની એકે ડાળીને. જ્યારે હું નાનો હતો ને ત્યારે મને એને આશરો આપેલો છે. નાનો હતો, કિશોરાવસ્થામાં હતો, અને હવે હું મોટો થઈ ગયો એટલે એનું રક્ષણ હું કરીશ. અને આ વૃક્ષને કોણે વાવ્યું છે? તો કે આ વૃક્ષને મારા પૂર્વજોએ વાવ્યું. અને પૂર્વજોએ વાયા પછી એમના ખાટલા પછી એમણે રાખ્યું હતું, એમની રક્ષા કરતા હતા. અને કઠિયારા એને તું કાપીશ નહીં, તેને ત્યાં ને ત્યાં ઊભું રહેવા દે, તારા કુહાડીના ઘા કરીને એને ઈજા પહોંચાડીશ નહીં. પેલું જે જૂનું પરિચિત વૃક્ષ જે છે ને એની શાન અને કીર્તિ જે છે એ કેટલીય જગ્યાએ ફેલાયેલા છે, કેટલીય જગ્યાએ ફેલાયેલા છે. જલમાં, સ્થળમાં, આકાશમાં, બધી જગ્યાએ ફેલાયેલા છે. એટલે તું એને કાપીશ નહીં. અને એ કઠિયારા તું તારો ઘા જે છે ને એ રોકી લે, કાપીશ નહીં તેના મૂળિયાને. કોઈ પણ વૃક્ષને કાપવા માટે પહેલાં માણસ એના મૂળિયાને કાળો કરી એના મૂળિયાને કાપે, એટલે મૂળિયા કાપે એટલે વૃક્ષ પડી. પણ અહીંયા ના પાડે છે કવિ કે એના કાપીશ નહીં એના મૂળિયાને, અરે રે રહેવા દે. આ વયોવૃદ્ધ આ ઓક આ વૃક્ષને રહેવા દે, કારણ કે આ વૃક્ષ ઊંચું થઈ અને આકાશને ચૂમી રહ્યું છે. અને જ્યારે હું નવરો છોકરો હતો ત્યારે એના છોયડાને હું માણતો. તેમના તમામ ઉમળકાભેર આનંદથી મારી બેન, ભાઈ, બધા મારા માતા પિતા અહીંયા એની છાયામાં રમતા હતા. મારી માતાએ મને અહીંયા ચૂમ્યો હતો અને મારા પિતાએ મારો હાથ પણ દબાવ્યો હતો. મને હજુ યાદ છે, આ વૃક્ષના છોયડાની છે. એટલે જવા દે આ બાલિશ આંસુને. અને કઠિયારાને કહે છે કે એ કઠિયારા આ વયોવૃદ્ધ ઓકને તો ઊભું રહેવા દે, એને કાપીશ નહીં. જ્યોર્જ પોપ મોરિસ આ કાવ્યને સરસ મજાની રીતે સમજાવ્યું છે. તો આ કાવ્યને બરાબર સમજી લઈએ મિત્રો. તો વુડમેન સ્પેર ધેટ ટ્રી, બરાબર પહેલાં તો આ કાવ્યને રીડ કરી લઈએ. પહેલાં સ્ટાન્જા જોઈએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ bough in your shelter. In youth it shelter me, and I shall protect now. Twice my forefather's hand that place it near its cot. There woodman, let it stand. The axe shall harm it not. That old familiar tree, whose glory and renown are spread over your land and over the land and sea, and the woods though hew it down. Woodman, forbear thy straw, cut not its earthbound ties. Oh, spare that aged oak, now towering to the skies, when but an idle boy I sought its grateful seat. In all their gushing joy, here too my sister played. My mother kissed me here, my father pressed my hand. Forgive his foolish tear, but let that old oak stand. George Pop Morris. Woodman spare that tree. Read number 2. Unit number 3 and read number 2. Woodman spare that. Means એ કઠિયારા તો આ વૃક્ષને રહેવા દે, છોડી દે, આ વૃક્ષને તું રહેવા દે. જોઈએ. Woodman spare that tree. એટલે કે હે કઠિયારા પેલા વૃક્ષને તું રહેવા દે, છોડી દે. બરાબર. ટચ નોટ અ સિંગલ બો, તેની એકે ડાળીને અડીશ. ટચ નોટ એટલે અડીશને, સિંગલ એટલે એક, બો એટલે ડાળીને, તેની એક પણ ડાળીને અડીશને. ઇન યોથ ઇટ શેલ્ટર મી. ઇન યોથ એટલે કે જ્યારે હું નાનો હતો, જ્યારે કિશોરાવસ્થામાં હતો ત્યારે ઇટ શેલ્ટર મી, તેણે મને આશરો આપેલો છે. એન્ડ આઈ શેલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું એનું રક્ષણ કરીશ. નાનો હતો એટલે એને મારું રક્ષણ કર્યું છે, હવે હું મોટો થયો છું એટલે એનું રક્ષણ હું કરીશ. ટ્વાઇસ માય ફોર ફાધર્સ હેન્ડ,
ફોર ફાધર એટલે કે મારા પિતાના પિતાએ એટલે કે પૂર્વજોએ, બરાબર. માય ફોર ફાધર્સ હેન્ડ, મારા પૂર્વજોએ પોતાના હાથે એને શું કર્યું છે? સ્ટ્રેન્ડ્સ, બરાબર. ધેટ પ્લેટ સીડ્સ નિયર ઇટ્સ કોટ, મારા પૂર્વજોએ તેના હાથે પોતાના હાથે એને રોપ્યું છે અને એને ક્યાં રાખ્યું છે? પોતાના ખાટલાની પાસે. રોપીને એમને ખાટલો એમની પાસે રાખ્યો છે. કેમ? કારણ કે એને કોઈ કાપી ન જાય, કોઈ બગાડી ન જાય, કોઈ તોડી ન જાય. દેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, એ કઠિયારા એને ત્યાં જ તું ઊભું રહેવા દે. Thy axe shall harm it not, તારી કુહાડી વડે તેને ઈજા પહોંચાડીશ નહીં. તારી કુહાડીથી તું એને ઈજા નહીં પહોંચાડીશ, મતલબ તારી કુહાડી એને મારીશ નહીં. દેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, અને એ વૃક્ષ જે છે ને એ અમારું પરિચિત છે. ફેમિલિયર એટલે પરિચિત, ટ્રી એટલે વૃક્ષ. ધેટ ઓલ્ડ પેલું વૃક્ષ જે છે ને અમારું પરિચિત વૃક્ષ છે. હુઝ ગ્લોરી એન્ડ રિનોવડ, જેની શાન અને કીર્તિ, હુઝ ગ્લોરી એન્ડ રિનોવડ, તેની શાન અને કીર્તિ જે છે એ આર સ્પ્રેડ ઓવર ધ લેન્ડ એન્ડ સી, એની શાન અને કીર્તિ જે પ્રસર્યા છે ક્યાં? ઓવર ધ લેન્ડ એન્ડ સી, સમસ્ત જળ અને સ્થળમાં. જળ ઉપર તો, લેન્ડ ઉપર તો એટલે કે પૃથ્વી પર તો ખરા, પણ સમુદ્રમાં જે જગ્યાએ સમુદ્ર છે ત્યાં પણ એની કીર્તિ અને તેના શાન કીર્તિ બધી ત્યાં પ્રસરી છે. આના વિશે આર સ્પ્રેડ ઓલ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ વુડસ્ટ ધો હ્યુ ઇટ ડાઉન, અને હે કઠિયારા રોકી લે તારા ઘાને, તું તારા ઘાને વુડ ઇટ ડાઉન, તારા ઘાને તું રોકી લે, બરાબર. તેને કાપીશ નહીં, તું એને કાપીશ નહીં. વુડમેન ફોરબિયર ધા સ્ટ્રોક, સ્ટ્રોક એટલે ઘા, ફોરબિડર એટલે રોકી લે, ધા એટલે તારા, તારા ઘાને આ રોકી લે. એન્ડ વુડસ્ટ ધો ન્યુ ઇટ ડાઉન, તેને કાપી નાખીશ નહીં, બરાબર. અને તારા ઘાને તું રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈ, કટ નોટ ઇટ્સ, કાપીશ નહીં એના અર્થ બાઉન્ડ, તેના મૂળિયાને. ટાઈઝ એટલે બાંધેલા, તેના મૂળિયા જે જમીન સાથે બાંધેલા છે. કોઈપણ વૃક્ષના મૂળિયા જમીનમાં એટલા બધા સંગ્રહાય છે, ચોંટી ગયા હોય છે કે એ વૃક્ષ ગમે તેવી પરિસ્થિતિમાં પડતું નથી. એટલે વૃક્ષને પાડવા માટે એના મૂળિયાને અહીંયા કઠિયારો કાપે છે. એટલે અહીંયા કવિ એને ના કહે છે કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, તેના મૂળિયાને તું કાપીશ નહીં, બરાબર. ઓ સ્પેર ધેટ એઝડ ઓક, એટલે કે રહેવા દે તેવા એઝડ ઓક, તેના વયોવૃદ્ધ ઓકને, વૃક્ષને તું રહેવા દે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાયસ, નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, હવે તે ચૂમી રહ્યું છે. આ વૃક્ષ એટલું બધું ઊંચું થઈ ગયું છે, એટલું જૂનું અને એટલું ઊંચું થઈ ગયું છે કે એ એઝડ ઓક નાવ ટાવરિંગ ધ સ્કાય, એટલે કે આકાશને ચૂમી રહ્યું છે, એટલું ઊંચું થઈ ગયું છે. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું નવરો છોકરો હતો, આઇડલ બોય એટલે જ્યારે હું નવરો એકદમ ફ્રી છોકરો હતો, જ્યારે નાનો હતો, કિશોરાવસ્થામાં અને ફ્રી છોકરો હતો, નવરો છોકરો હતો, ત્યારે આઈ સોટ ઇટ ગ્રેટફુલ શેડ, શેડ એટલે છોયડો, ગ્રેટફુલ એટલે કૃતજ્ઞ, સોટ એટલે માણતો હતો, તેના કૃતજ્ઞ છોયડાને હું માણતો હતો. કૃતજ્ઞ એટલે એ ઉપકાર કરી અને ભૂલી જનાર, બરાબર. આ વૃક્ષ કેવું છે? ઉપકાર કરી, કોઈ પણ વૃક્ષ જે છે પોતાનો ઉપકાર કરીને ભૂલી જાય છે. એ ક્યારેય યાદ નથી રાખતું, કોઈને કહેતું નથી કે મેં તારા ઉપર આટલો ઉપકાર કર્યો હતો. એટલે આ કૃતજ્ઞ જે છોયડો જે છે એને હું માણતો હતો જ્યારે હું નાનો છોકરો હતો, કિશોરાવસ્થામાં, ત્યારે. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને હું ઉમળકાભેર આનંદથી, અને હું શું કરતો હતો? ઉમળકાભેર આનંદથી. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને હું ઉમળકાભેર આનંદથી એના કૃતજ્ઞ છોયડાને હું માણતો હતો. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, અહીંયા મારી બહેનો જે હતી એ અમે રમતા હતા, મારી બહેનો અને હું અહીંયા ખૂબ રમતા હતા એના છોયડે. માય મધર કિસ મી હિયર, મારી માતાએ મને અહીંયા કિસ કરી હતી, મને ચૂમી લીધો હતો, મને કિસ કરી હતી, અહીંયા એમ કે છે. માય ફાધર પ્રેસ માય હેન્ડ, અને મારા પિતાજીએ મારો હાથ પણ અહીંયા દબાવ્યો હતો, રમતમાં, મને મજાકમાં, હું મારી મસ્તીની અંદર. ફોરગીવ ઇટ્સ ફૂલિશ ટીયર, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, અને આ બાલિશ આંસુને તું ભૂલી જવા દે, બરાબર. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, અને આ વયોવૃક્ષ ઓકને તું ઊભું રહેવા દે, બરાબર. બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ, આ ઓક સ્ટેન્ડ જે વૃક્ષ જે છે એને તું રહેવા દે.
તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોએમને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.